કાંકરેજ તાલુકામાં 30 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન મથકો પર મતદારોની લાઈનો। કાંકરેજ તાલુકાના ક્ષેત્રવાસ આકોલીમાં 96% જેટલું મતદાન થયેલ, જેમાં દેસાઈ આશાબેન ગમનભાઈની જીતની શક્યતા છે। કાંકરેજમાં વિભાજિત થયેલ તેમજ ખાલી પડેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। 45 ગ્રામ પંચાયતમાં ચૂંટણી હતી, જેમાં 15 ગ્રામ પંચાયતો સમરસ થયેલ। એક આનંદનગર, 2 નવા, 3 ટેબી, રાઠોડવાસ, મોટા જામપુર, કાકરાળા, નશરતપુરા, નાનજીપુરા, સલીમગઢ, રૂવેલ નવા, કંથેરિયા, જોટાડા, આકોલીમાવાસ, વસ્તાસર, જાખેલ, તેરવાડિયાવાસ તેમજ આંગણવાડા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે હવે 30 ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં બપોરના 3 વાગ્યા સુધીમાં લગભગ 70% જેટલું મતદાન થયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું। 30 ગ્રામ પંચાયતમાં 82 બૂથ ઉપર મતદાન મથકો પર મતદાતાઓએ પોતાના પવિત્ર મતનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। 90 સરપંચ ઉમેદવાર અને 144 સભ્યો ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ મતદારો નક્કી કરશે। ઉમેદવારોના ભાવિ 57 સંવેદનશીલ મતદાન મથકો નોંધાયા હતા, જેમાં 150 પોલીસ જવાનો ને હોમગાર્ડ જીઆરડી ખડેપગે ફરજ બજાવતા હતા। 481 મતદાન સ્ટાફ રિઝર્વ સાથે 481 નું મતદાન તલાટી સ્ટાફ કામગીરીમાં જોડાયેલ છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાની 30 ગ્રામ પંચાયતમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ જયંતિ ઠક્કર।